દ્વારકા જિલ્લામાં પણ હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને કલ્યાણપુરમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયેલા છે। કલ્યાણપુર શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। નદીમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ભારે પવનના કારણે અનેક ઠેકાણે વીજપોલ ધરાશાયી થયાના પણ સમાચાર છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે જે વાહનો છે તે અડધા ડૂબી જાય એટલું પાણી પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે। માવઠાના કારણે હાલ રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપારેલિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, કલ્યાણપુર શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા અને ભારે પવનથી કેટલું નુકસાન? બીજે વાત કરવામાં આવે તો આજે દેવભૂમિ દ્વારકાજીનો જે એકમાત્ર તાલુકો છે કલ્યાણપુર તાલુકો, કલ્યાણ તાલુકા છે તેના કલ્યાણપુર ગામે છે આજે 2 કલાકની અંદર લગભગ 59 mm વરસાદ છે તે પડી ચૂક્યો છે। વરસાદ પડવાને કારણે છે અનેક જે ખેતરો છે તેમાં પાણી ભરાયા છે। રાવલ ગામ છે, ત્યાંથી બાજુનું બાકોડી ગામ છે, તેમજ દબાડિયા ગામ છે, ત્યાં તો ખેતરોમાંથી છે તે પાણી હાલતા થયા છે। પાણી હાલતા થયા બાદ જે પવન પણ વ્યાપ્યો હતો અને પવનના કારણે જે મામલતદાર ઓફિસમાં જે જી3નો વીજ પોલ હોય છે ત્યાર ઉપરાંત અન્ય જે ગામના વીજ પોલો છે તેમને પણ પવનના કારણે નુકસાન થયું છે। હાલ આ કમોસમી વરસાદના કારણે છે તે ખેડૂતો સૌથી વધુ પરેશાન થયા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો અને તેના કારણે આ તારાજી સર્જાયેલી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે નદી નાળાઓમાં હાલ તો પૂર આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2 કલાકમાં જ 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને ભારે પવન સાથે આ વરસાદે હાલ તારાજી પણ સર્જી છે। તો આ તરફ દ્વારકાના રાવલ ગામ ખાતે પણ કમોસમી વરસાદ ખાબક્યો છે અને વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। નગડિયા ગામ ખાતે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો પણ થયો છે। રાવલ ગામ અને નગડિયા ગામ આ બંને જગ્યાઓ પર કમોસમી વરસાદ ખાબક્યો છે, જ્યાં ખેતરોમાં હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી વહેતા થયા।